વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર સ્પીડના શોખીનો હવે સાવધાન થઈ જજો. સ્પીડ લિમિટ તોડી તો સીધું મોબાઈલ પર મેમો આવશે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર વાહન દોડાવતા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એક્સપ્રેસ વે પર વધતા અકસ્માતોને રોકવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને આરટીઓ વિભાગ દ્વારા એક્શન મોડ લેવામાં આવ્યો છે. હવે ગણદેવીથી જ વડોદરા વચ્ચે સ્પીડ લિમિટ તોડનારા વાહન ચાલકો સામે ઓનલાઈન દંડની આધુનિક સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આ હાઈવે પર દર 10 કિલોમીટરના અંતરે ઓટોમેટિક સ્પીડ ડિટેક્શન અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકોનાઇઝર કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. આ હાઈટેક કેમેરા વાહનની ગતિ માપીને સીધો જ વાહન ચાલકના મોબાઈલ ઉપર ઈ ચલનનો મેસેજ મોકલી દેશે. નવા નિયમો અને દંડની રકમ: કાર માટે સ્પીડની લિમિટ 120 કિલોમીટર પ્રતિ કલાક, નિયમ તોડવા પર 1500નો દંડ. બસ અને ટ્રક માટે લિમિટ 100 કિલોમીટર પ્રતિ કલાકે, વાહનો માટે લિમિટ 80 કિલોમીટર પ્રતિ કલાક. બીજી ભૂલ પર ભારે દંડ કરવામાં આવશે. જો પ્રથમ કેમેરા પોઈન્ટ પર દંડ થયા પછી પણ આગામી કેમેરા પોઈન્ટ પર સ્પીડ વધુ માલુમ પડશે તો 2000નો દંડ વસૂલવામાં આવશે. વાહન ચાલકો માટે હવે સ્પીડ મર્યાદામાં રહેવું હિતાવહ છે, નહીં તો તમારું ખિસ્સું ખાલી થઈ જશે.